ગીરની જાણીતી સિંહોની જોડી એટલે જય વીરુ. સિંહ પ્રેમીઓની લાડકવાઈ આ જોડીએ દુનિયામાંથી વિદાય લીધી છે. ત્યારે તેની યાદમાં રાજ્યસભાના સાંસદ અને સિંહ પ્રેમી પરિમલ નથવાણી દ્વારા ડોક્યુમેન્ટરી અને વિડીયો ગીતનું લોકાર્પણ કરાયું. ઘરની રમતિયાળ અને ખમીરવાળી જમીનની મોંઘી મોલા તેવા બે કદાવર નરની આ વાત. જય અને વીરુ જન્મ્યા ત્યાંથી ભેગા ને ભેગા. એકની પૂંછડી પૂરી થાય ને બીજાની કહેવાળી શરૂ થાય એમ હંમેશા આગળ ને પાછળ એકબીજાની હારે ને હારે. જો ગીર અયોધ્યા હોય તો જય અને વીરુ ત્યાંના રામ ને લક્ષ્મણ. બંનેના રૂપ અત્યંત વિકરાળ અને ઘટાદાર કેશવાળીના માલિક. બંનેનો રંગ અસલ ગરની માટી જેવો. ખોરઠની સીમમાં આવેલ હાવજની વસ્તીમાં સૌથી મોટો ફાળો આ બે નરનો છે. એક દીમાં 30 થી 40 કિલોમીટરનો પ્રવાસ ખેડી શકે એવા આ નર શિકાર કરવા ભેળા જાય અને એક મારણ કરતો હોય ત્યારે બીજો સિંહ બાળની રખેવાળી કરે. ઘરનું અસલ રાજ પરિવાર જ જોઈ. આંગણે આવતા કે રસ્તે મળતા કોઈ માનવીને કનડગત નહીં કરવાનો. બેયનો બાદશાહી મિજાજ. આમ તો ગીરમાં કેટલાય ભેરું થઈ ગયા, પણ જય અને વીરુનો પ્રેમ, એમની અખૂટ શક્તિ, એમનો વિશાળ પરિવાર, એમનું વિકરાળ રૂપ અને ખાસ કરીને એમની ઉપસ્થિતિની ઉર્જા ક્યાંય ન જોયેલી, ક્યારેય ન બનેલી. આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને ગર માટે અખૂટ પ્રેમ છે. કાળની અકળ ગતિમાં ગીર પ્રેમી, પ્રકૃતિ પ્રેમી અને હાવજ પ્રેમી દરેક વ્યક્તિની પ્રિય જોડી વિખૂટી પડી છે. ગર પંથકની માલિપા દંત કથા બની ગયેલી જય વીરુની જોડીના ગીતો આજે ગવાય છે. ટેરિટરીની ઇનફાઇટમાં ઘાયલ થયેલા જય વીરુનું એક જ મહિનાના સમયગાળામાં અવસાન થતા સિંહ પ્રેમીઓને ઊંડો આઘાત લાગ્યો. સિંહોની આ જોડીની યાદમાં જાણીતા ગાયક આદિત્ય ગઢવીના સ્વરમાં ગીત અને ડોક્યુમેન્ટરી તૈયાર કરાઈ છે, જેમાં જય વીરુની જોડીનું ચરિત્ર ચિત્રણ કરાયું છે. જય વીરુની જોડી ગીત સિંહોની વિરાસતને ઉજાગર કરતી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપતું ગીત છે.
તેડા સરોગથી વિમાન વીરું લઈ જાય જુરાબો જય જીરવાય નહીં ભેળો પુગે ઈ ભાઈ ભેળો પુગે ઈ ભાઈ. આ પ્રસંગે જય વીરુ સાથે જોડાયેલા સંસ્મરણો યાદ કરતા પરિમલ નથવાણી અત્યંત ભાવુક થઈ ગયા. આ પ્રસંગ મારા માટે હું બહુ બોલી નહીં શકું, પરંતુ જય વીરુ ઘણા વખતથી મારા પારિવારિક જેવા જ હતા. જ્યારથી જયની અને વીરુની જોડી છેલ્લા બે દાયકામાં નહીં પણ દોઢ દાયકામાં મેં એમને જોયા અને જે રીતે મેં એમને એની સાથે એની મસ્તી જોઈ, એની સાથે બેસતા લગભગ કલાક, દોઢ કલાક, 2 કલાક, બીજા જેમ ટુરિસ્ટની જેમ નહીં, પણ મારું ફોકસ જ ગીરમાં જતો હતો. તો બધા લાયન તો હતા જ અને બધા સુંદર લાયન પણ હતા, ટોપ પણ હતા, શિયાળો પણ સરસ હતી, પરંતુ મારું જવાનું જય વીરુનું જય હતું અને હું એને બહુ નજીકથી જોતો હતો. કોઈ વખત એમ મેંદેડા બાજુ વયા જાય, કોઈ વખત વિસાવદર બાજુ જાય અને જ્યાં જાય ત્યાંથી એના પગરખા બધા મળી જતા હતા. એટલે હું મારી ગાડી લઈ અને મારી પાસે માહિતી મળી જતી હતી કે કઈ બાજુ ક્યાં છે, તો હું ત્યાં એમની પાછળ જતો હતો, કારણ કે જંગલની બહારની વાત હતી. અને જેટલી બધી વખત હું એમને જોવા ગયો તો આના જેવા કદાદાર એનિમલ મેં જોયા નથી. બીજા પણ ઘણા એનિમલો સારા આવીને ગયા પણ ખરા. અને જય ને વીરુને મેં ફરતા જોયા, ચરતા જોયા, મારણ કરતા જોયા અને એટલું બધું એ લોકોમાં ખમીર હતું. જંગલમાં તો એ ફરવા જ આવતા હતા, બહારથી શિકાર કરીને જ આવતા હતા. કોઈ કહેશે જંગલમાં બીજો કોઈ શિકાર કરવાનો હોય તો એ ભરગેજથી શિકાર કરતા હતા, એ બહારથી પેટ ભરીને જ આવતા હતા. અને એવા લાયન હતા કે રસ્તામાં ખચ્ચરમાં મળી જાય, કોઈ એનિમલ બીજું મળી જાય, કૂતરું મળી જાય, બિલાડો મળી જાય કે ભેંસ મળી જાય કે બળદ મળી જાય, તો એનું મારણ કરીને એ લોકો નીકળી જતા હતા. અને સાંજના 7 નંબર કે 8 નંબરના રૂટમાં પાછા આવી જતા હતા. અને એ લોકોનો એટલો પ્રેમ હતો જંગલનો એના વિસ્તારમાં, એટલે એનો જે પરિવાર બન્યો એના માટે, એનું પોષણ કરવા માટે, એને સાચવવા માટે એ ત્યાં રહેતા હતા. અને રાતના પછી એ પરિવારને લઈને ફરતા હતા, સવારના એ ફરી જતા હતા બહાર. એટલે એમની જે દરેક પ્રક્રિયા મેં જોઈ એ અદ્ભુત હતી. અને જય વીરુનું નામ પણ મેં એમ કહેવાય કે ફુવા થઈ ગયો કે ફઈ થઈ ગયો, પણ મેં જય વીરુનું નામ મેં જ આપ્યું હતું. અને જ્યારે એનું કોઈ નામ હતું નહીં એટલે મારા મનમાં થયું કે આપણે શું નામ આપીએ, તો જય વીરુનું નામ મેં આપ્યું. એ મારા માટે બહુ ગૌરવનો સમય હતો અને મને આનંદ હતો
કે આપણે આ જોડીનું નામ આપણે આપ્યું, નહીંતર એને જુદા જુદા નામે લોકો બોલાવતા હતા. એટલે આ ઇતિહાસમાં હવે જય વીરુ જેવી જોડી ભાગ્યે જ જોવા મળશે. એના પરિવારમાંથી પાટડા જે સિંહ છે 4 છે, અત્યારે બીજા રેન્જમાં છે. મોટા થશે એટલે લગભગ સમજો ને કે 4 વર્ષ કે 5 વર્ષના થશે તો એ પણ એને લાઈન પર જ આવી જશે. અને એની છઠ્ઠા અત્યારે પણ એ પાટડાની પણ એટલી સરસ છે. સિંહણ અને બચ્ચા, એમાંથી 4 થી 6 બચ્ચા નવા લાયન આવ્યા. એટલે આ લોકોમાં જેવું હોય છે કે ભાઈ જય વીરુ રહ્યા નથી તો 2 સિંહણ પણ બહુ મજબૂત છે, જેણે આ બાકીના બધા બચ્ચાને સાચવ્યા. પરંતુ 4 બચ્ચાને તો બીજા સિંહોએ એને પીકી નાખ્યા અને એ ચાલી ગયા. તો આ લોકો શિકાર કરતા હોય તો પોતાના બચ્ચા ન હોય તો લાયનના બચ્ચા પણ ખાઈ જાય છે. આ પરિસ્થિતિ આપ સૌ જાણો જ છો. અને માદા પોતાના બચ્ચાને સાચવવા માટે લગભગ 1 મહિના સુધી બચ્ચાને બહાર નથી લાવતી. અને સમજો કે 1-1.25 મહિનો થાય જ્યારે એને આંખ ખુલે, અવાજ થાય અને એ સમજે કે અહીંયા મારા જે નર છે એ પ્રોટેક્શન આપશે બચ્ચાને, પછી એને એ લાવતા હતા. અને એનું મેઇન કારણ એ જ હતું કે બીજા સિંહ જો આવી જાય તો આ બચ્ચાને ખાઈ જાય. એટલે કોઈ વખત તો આ સિંહણ એ મેટિંગમાં પણ ઇન્વાઇટ કરી દેતા હતા બીજા લાયનને, એટલા માટે કે મારા બચ્ચાની પરિસ્થિતિ સચવાઈ રહે. એટલે જો બચ્ચાને સુરક્ષિત રાખવા હોય તો બીજા સિંહને એ લોકો આમંત્રણ આપતા હતા. પરંતુ જય વીરુના કેસમાં એવું બનતું નહોતું. અને એના ગયા પછી આ સિંહણના 4 બચ્ચા જે ગયા એ પછી એની સિંહણે થોડું સરેન્ડર કરી દીધું. પરંતુ જંગલ વિભાગના અધિકારીઓ સાથે એનઆરસી નાલા સાહેબ છે, મીના સાહેબ છે અને ટ્રેકરોની જે આખી ટીમ છે એ સૌને હું અભિનંદન આપું કે આ બચ્ચાઓનું ઝૂંડ હજી બી અકબંધ છે. અને જે પાટડા છે એનું આપણે અત્યારે પણ આપણે મોનિટરિંગ કરીએ છીએ કે આ જય વીરુનું બ્લડ ચાલુ રહે. આ એવા સિંહ હતા કે એની સુગંધથી પણ બીજા જઈને લાયન આવતા નહોતા. 30 કિલોમીટર સુધી 40 કિલોમીટર સુધી એનો અવાજ આવતો હતો. કોઈને એમ લાગશે કે આટલો દૂર સુધી કેવી રીતે આવે, પણ જો જંગલમાં હોય તો એ અવાજ આવે છે, જો માર હોય તો ના હોય. પરંતુ એની ધાક એવી હતી કે અહીંયા કોઈ આવતું નહીં. પરંતુ જે હમણાં જે બનાવ બન્યો, પહેલાં વીરુ ગયો અને પછી જય ગયો, એ આ ખરાબ સમય આવી ગયો. કહેવાય ને કે ભાઈ રાજાનો રાજા કોઈ હોય નહીં, પરંતુ બહારના નેશનલ પાર્કના 2 એનિમલ આવી ગયા લાયન, અને એને પહેલાં વીરુને એટેક કર્યો. અને વીરુ અમને લાગતું હતું કે ઊભો થઈ જશે અને અમે એની તપાસ પણ કરતા હતા. પરંતુ વીરુ એવી જ રીતે બહુ ટૂંકા સમયમાં દગો આપીને ચાલી ગયો, નહીંતર એ બહુ સ્ટ્રોંગ હતો. અને જય છે એણે બહુ સ્ટ્રગલ કરી, એટલી બધી સ્ટ્રગલ કરી કે અમે એક સમય એવો વિચાર્યું હતું કે એને હોસ્પિટલમાંથી બહાર લઈ અને એના પરિવાર પાસે આપણે લઈ જઈએ અને જંગલની અંદર જ, જેથી કરીને એ ભલે પિંજરામાં હોય, કારણ કે એને ઇન્જેક્શન અપાતા હોય અને ટ્રીટમેન્ટ ચાલતી હતી એટલે બહાર મૂકી શકાય એવું હતું નહીં કે પરિવાર પાસે આવશે તો કદાચ ઊભો થઈ જશે, પણ એ પણ ન થયું.
કારણ કે વરસાદ ચાલુ જ રહ્યો. એટલે છેલ્લે અમે પછી ભગવાનને પ્રાર્થના કરતા હતા દ્વારકાધીશને કે એને શાંતિ આપે. એટલા માટે કે હવે જોવાતું નહોતું. એની પરિસ્થિતિ હું પોતે જોવા ગયો હતો છેલ્લે. એટલે અમે નક્કી કર્યું કે હવે ભગવાન એને આત્માને શાંતિ આપે. જય વીરુનું નામ આપવાનું મને સૌભાગ્ય મળ્યું, કારણ કે એના જુદા જુદા નામ હતા. એટલે મેં કીધું, અને આ જોડી તરીકે જ પ્રખ્યાત હતા, પરંતુ મેં કીધું કે આનું કંઈક નામ હોવું જોઈએ. એટલે જંગલના ટ્રેકર સાથે હું હતો ત્યારે જ અમારે વાત થઈ કે ભાઈ ભૂતકાળમાં કયા કયા સિંહ આવ્યા અને એની જોડી કેવી કઈ થઈ, તો આપણે મેં કીધું આ જય વીરુની જોડી આપણે બનાવવી જોઈએ. એટલે એ કારણથી અમે વિચાર્યું કે ભાઈ શું હોય. તો મારી સાથે નીતિનભાઈ પણ સાથે હતા અને મારા જે દિગનભાઈ છે, દિગન ભટ્ટ, એ પણ મારી સાથે હતા. અમે લોકો સાથે જ જતા હોઈએ છીએ. અને મેં લગભગ ગીરમાં મારા 2 ઘર બનાવ્યા રહેવા માટે, અને મહિને 3-4 દિવસ હું જતો જોઉં છું. ત્યારે અમે નક્કી કર્યું, ટ્રેકરો સાથે વાત કરી, બીજા લોકો સાથે વાત કરી કે આનું આપણે નામ એવું આપીએ કે જે કાયમ માટે લોકો યાદ રાખે. એટલે એ કારણસર આપણે એનું નામકરણ કર્યું. અને મને બહુ આનંદ થયો કે જય વીરુ અમે બોલતા બોલતા આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ પણ ગયા, ત્યારે પણ એમને જે બ્રીફ કરવામાં આવ્યું હતું કે ભાઈ આ જય વીરુની જોડી છે. એટલે ઓફકોર્સ મારા નામનું કોઈ કલ્પના નહોતી, પણ આપણને પ્રમોશન તો આપણે એનું જ કરવાનું હતું, પરિમલનું નહીં. એટલે જય વીરુની જોડી અમર રહી ગઈ, એ પણ મારા માટે ગૌરવની વાત છે. જેમ માણસો આવશે, હું પણ ગયો જઈશ, કાલે કોઈ બીજું લોકો જોતા હશે, એ પણ થશે અને આવશે, પરંતુ આ જોડી છે ને અમર થઈ જાય એવી મારી ભગવાનને પ્રાર્થના છે. અને જ્યારે વાત કરી તો એની પહેલાં એક હતું જય ધરમ અને વીર, એવી એક જોડી પહેલાં હતી ઘણા વખત પહેલાં. પછી આમરો અને નાથો એવો એક લાયન હતા. પછી મૌલાના અને પટાવાળો એ 2 હતા. રામોર શ્યામ હતા. ભૂપત અને સલમાન હતા. આ બધા લોકો આવા હતા. અને ડેડાખડી વિસ્તારોમાં સૌથી વધારે અમારા જે મોહનભાઈ કુંડરિયા મોહનભાઈ હતા, એ ટ્રેકર હતા. એના બાઇકમાં હું ફરતો હતો. અને એ જમાનામાં હું લગભગ 35 વર્ષથી જઉં છું. તો મોહનભાઈની સાથે સ્કૂટર એના બાઇકમાં અમે જતા હતા. અને એ જમાનામાં એક સિંહ સદન પાસેથી એક ટ્રેકરોની ગાડી જતી હતી, જે વચમાંથી બધાને છોડતા જાય અને વચમાં મૂકતા જાય, અને છેલ્લે જે જાય તો એ મને સૌભાગ્ય મળતું હતું. અને એને કારણે શું થતું હતું કે જૂના જમાનાની ડોજ ગાડી આવતી હતી, અને રોજ હેન્ડલ ફેરવો એટલે ધક્કો મારો એટલે પછી તમારે જવાનું અને પાછું એવું આવવાનું. એ વખતે એટલા બધા વાહનો નહોતા, સ્પીકર પણ નહોતા, અને આપણને શું કહેવાય મોબાઈલ પણ નહોતા. એટલે પોતાના ફોટાથી તમારે સાથે કેમેરો હોય તો તમે આ મોહનભાઈ ને બીજા બધા હતા ત્યારે અમે એ ફોટા જોતા હતા. એટલે એ રીતે ત્યાં જતા જતા આખા જંગલને બહુ નજીકથી જોવા મળ્યું. અને જંગલની ગાડીઓમાં જ હું ફર્યો છું, એમ કહું તો ચાલે. એ વખતે ન તો રિલાયન્સ હતું અને મારે પણ એવો કોઈ ઇન્કમનો સોર્સ નહોતો. ખાલી ફાધર જે પૈસા આપતા હતા અને હું ખંભાળિયાથી મારા મિત્ર નટુભાઈ ગણાત્રાની સાથે જતો હતો રેગ્યુલર. તો છાપાની ટેક્સી છે, જૈન છાપું ત્યારે બહુ ચાલતું હતું સૌરાષ્ટ્રમાં. તો એ ટેક્સીમાં અમે જતા હતા. આપણે ભાઈનું નામ હું અત્યારે ભૂલી ગયો, પણ એક મુસ્લિમ ભાઈ હતા. એની
છાપામાં ટેક્સી જતી હતી જુનાગઢ સુધી, ત્યાંથી પછી અમે જોલજાલ કરીને ત્યાં પહોંચી જતા હતા ગીરમાં, અને રહેવાનું પણ લિમિટેડ હતું. 2.5 રૂપિયાનો કે 5 રૂપિયાનો રૂમ હતો ત્યારે, અને થાળી પણ 2 રૂપિયાની કે 3 રૂપિયાની થાળી હતી સી સદનમાં. પરંતુ બહારના જેટલા લોકો છે ત્યાં મારી બેઠક રહેતી હતી, હું બેસી રહેતો હતો. કપડાં પણ ત્યાંથી ધોઈને પછી ત્યાં એક ઓલા છે શું કહેવાય ધોબી, એને ત્યાં અમે સાથે ઇસ્ત્રી કરવા જતા હતા ત્યાં, અને ઘણા દિવસ અમે વેકેશનમાં ત્યાં રહેતા હતા. એટલે અત્યારે પણ એની દુકાન છે, આપણે કેતન મસરૂ છે, અને રાજશ્રી ચાનું સ્ટોર છે. ત્યારે હું ત્યાં એની દુકાને બેસતો ને એ માસીને ત્યાં મારે જમવાનું પણ થતું હતું અને બેસવાનું પણ થતું હતું. એટલે એક બહુ લાંબો ઇતિહાસ છે ત્યાંનો. અને મોહનભાઈ ડોડિયા, મને બરાબર નામ આવી ગયું, મોહનભાઈ ડોડિયા, એની પાસેથી હું વધારે શીખો. અને આ મારો ત્યાંનો પ્રસંગ આટલો. અને છાપાની ગાડી, બસ, એવી રીતે ફરી અને પછી ધીમે ધીમે જેમ હું અહીંયા આવ્યો જામનગર રિફાઇનરીના ટાઈમમાં, તો પછી તો રેગ્યુલર મારું જવાનું ચાલુ થયું. અને એ દરમિયાનમાં મને સી વિશે ઘણી બધી માહિતીઓ ત્યારે પણ મળી અને પછી પણ મળી. એટલે અત્યાર સુધી હું હજી પણ ત્યાં રેગ્યુલર જોઉં છું. અને આમાં જેવું કોઈ ડેસ્ટિનેશન નથી. ઘણા લોકો, હું પણ જોઉં છું, બધા ડૉક્ટરો પણ મારી સાથે આવતા હોય છે. મુંબઈના ડૉક્ટર છે આપણે ડૉક્ટર પાંડા, હોસ્પિટલ છે, એમનું હાર્ટના સ્પેશિયાલિસ્ટ છે, એ પણ અહીંયા મારી સાથે મારા ઘરે આવે છે, અમે રહીએ છીએ. એ પણ ફોટોગ્રાફીના અને લાયનના બહુ પ્રેમી છે ડૉક્ટર પાંડા. એમની સાથે જંગલોમાં, આફ્રિકામાં એવી રીતે પણ મેં ટ્રાવેલ કર્યું છે. પરંતુ જ્યારે ફરીને આવું તો એમ થાય કે બસ ગીર એટલે આપણું જ છે. બધી જગ્યાથી જઈને ફરીને આવો અને એક હવે માટી સાથેનો નાતો થઈ ગયો છે, એટલે રેગ્યુલર જવાનું થાય છે. હમણાં નજીકમાં જ હવે બરડા ડુંગરનું પણ વિસ્તાર વધારવાનો ચાલુ થયું છે. તો 10 તારીખે લાયન ડેના દિવસે હું બરડા ડુંગર પણ જવાનો છું. અને 11 તારીખે કોન્ફરન્સ છે ગીરમાં લાયન ઉપર, એમાં પણ ભાગ લેવાનો છું. એ રીતે એક પારિવારિક સંબંધ ગીર સાથેનો થયેલો છે. ને જેટલા ઘણા વર્ષથી, અમુક વસ્તુ તો હું બહુ જાહેરમાં કહી શકતો નથી, પરંતુ જય વીરુને મેં કીધું ને કે ચરીને ફરીને આવતા હતા જંગલમાં. એને ત્યાં તો અહીંયા ખોરાક ગોતવાની જરૂર જ નહોતી પડતી, કારણ કે એના બચ્ચા, એના સિંહણો, એ બધું એનું ફિલિંગ કરતા હતા. પરંતુ એની સાથે બેસવાનો, જોવાનો, તમે કહેશો કે કેવી રીતે બેસવાના, તો એનો કોઈ જવાબ તમને નહીં આપી શકું. પરંતુ મારા ઘણા બધા ફોટા છે જે હું તમને બતાવી શકું, જાહેરમાં નહીં બતાવી શકું. પરંતુ અતિ પ્રેમા. અને આટલા વખતમાં જય વીરુએ કોઈને આટલા કિલોમીટર કાપ્યા પછી પણ કોઈ માણસને ઇન્જર્ડ કર્યા કે કોઈ બચ્ચાઓને ઇન્જર્ડ કર્યા એવો કંઈ બનાવ બન્યો નથી. ઇવન અંદર જે ડેમ, જે આપણે માલધારી છે એના બચ્ચાને કે એને લોકોને કોઈને ઉલટાના ત્યાંથી નીકળે તો એના છોકરાઓ રમતા હોય તો એ ખુશ થઈ જાય કે ભાઈ સાવજ આવ્યો અને કરીને અંદર ઘરમાંથી પણ બધાને બોલાવે. એટલે એને જોઈને ભાગી જવાનું. અમુક પ્રસંગ એવા બન્યા હોય કે ભેંસને કિલ કરવાનું કોક વાર એમને કર્યું હતું એ માલધારીના, કે ભાઈ ચાલો હવે હું અહીંયા બતાવું કે હું મારો અમીર બતાવું, એ રીતે કર્યું હોય. પણ છતાં માલધારીઓ પણ એને પ્રેમથી બોલાવતા હતા. એની અદ્ભુત ઓલી હતી કે ભાઈ જય વીરુને માલધારી પણ એટલા જ પ્રેમથી બોલાવતા હતા. જય વીરુની જોડી વિશે આજે આપણે ખાસ ભેગા થયા હતા. જય વીરુનું નામ મેં આપ્યું એનો મને બહુ ગૌરવ છે.
ઘણા વર્ષોથી કેટલી ગીરમાં કેટલાય લાયનો આવ્યા અને ગયા, એ લોકોનો પણ એક અલગ ઇતિહાસ છે અને રહેવાનો છે. પરંતુ જય વીરુનું નામકરણ કરવાનો મને જે ટાઈમ મળ્યો, અને કહેવાય કે એકદમ જ એગ્રેસિવ લાયન હતા, અને જે રીતે એ લોકોએ સામ્રાજ્ય ઊભું કર્યું, 30-30 કિલોમીટર 40-40 કિલોમીટર ચારે બાજુ એ ફરતા હતા, અને સાંજના 6 વાગ્યા પછી ગીરમાં આવતા હતા, 6 નંબર 7 નંબર 8 નંબરના રૂટ પર. અને એનો પરિવાર બહુ મોટો થઈ ગયો, એના બચ્ચાઓ પણ છે, એના પાટડા પણ હવે મોટા થઈ ગયા છે. અને અમે ખૂબ પ્રયત્ન કર્યો કે જય અને વીરુને જે ઇન્જરી થઈ એ બહારથી આવેલા એનિમલોથી એમની ઇન્જરી થઈ હતી, અને એક જ મહિનામાં બંનેનું જે અવસાન થયું. એના માટે અમારી વનતારાની ટીમ, ફોરેસ્ટની ટીમના ડૉક્ટરો, જૂનાગઢના ડૉક્ટરો સૌએ ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ સમય છે ને એ કોઈનો રહેતો નથી. અને અમારા પૂરતા પ્રયત્ન કરવા છતાં છેલ્લે તો અમારે એવું કહેવું પડ્યું કે ભાઈ જઈને દ્વારકાધીશ એના શરણમાં લઈ લે, કારણ કે છેલ્લી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. એટલે જયની પરિસ્થિતિ જોઈ અને અમને હજી પણ એમ થાય છે કે હવે આ જોડીને જેટલે આપણે પ્રેમથી બોલાવીએ, રાખીએ અને એનું નામ વધારે અમર થાય. કારણ કે એક એવા લાયન હતા કે આખા ગીર માટે કાફી હતા. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ પણ એમને હમણાં જ્યારે ફર્યા હતા ત્યારે જંગલમાં, ત્યારે પણ જય વીરુને જોયા હતા. અને એક જય વીરુની ગીર વગરનું કલ્પના હું કરી નથી શકતો. એનો અર્થ એવો નથી કે બીજા લાયનો મજબૂત નથી, બધા પણ સરસ છે, પરંતુ જય વીરુની ખોટ હંમેશ માટે મારા દિલમાં રહેશે. કારણ કે બહુ પ્રેમથી મેં એમને જોયા છે, એમની સાથે રહ્યો છું અને ફર્યો છું. એ જ્યાં જ્યાં જતા હતા ત્યાં એની પાછળ પણ હું જોતો હતો. એટલે મારા માટે એક બહુ ક્ષણ ભૂલી નહીં શકાય એવી છે. સિચ્યુએશન એવી હતી જ્યારે અમે ગીત કરી રહ્યા હતા, એ જ્યારે પ્રોસેસ ચાલી રહી હતી ત્યારે જય હયાત હતો અને અમને ખ્યાલ હતો નહીં કે જય સાથે પણ આવું થશે. પણ વાત અમારે કરવી હતી બંનેની, આ જોડીની. આ એવી જોડી છે જે ગીરે હજુ સુધી નથી જોઈ. ગીરે ઘણી બધી જોડી જોઈ છે, ઘણા બધા ગીર સિંહોનું આપને ખબર પણ હશે, આપ ગયા પણ હશો તો ઘણી બધી એવી જોડી થઈ છે જે બહુ ખૂબ પ્રચલિત થઈ છે. પણ પર્ટિક્યુલરલી આ જોડી, એનું ખમીર, એમની સામે જ્યારે તમે ઊભા રહો ત્યારે એની હયાતીનું જે વાતાવરણ ક્રિએટ થાય એ બહુ જ અલગ હતું. એ તમે ત્યાં ઊભા હો તો જ તમે જાણી શકો. જેટલા લોકો ગયા છે, એમને અનુભૂતિ થઈ છે, એ લોકો કહી શકે તમને. સો પછી એ ચેલેન્જિંગ એ હતું કે આવી એક જોડીને ટ્રિબ્યુટ આપવાનું છે અને એમના માટે ગીત કરવાનું છે. ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના તળની વાત થવી જોઈએ, કાઠિયાવાડની વાત થવી જોઈએ, સુરતના ખમીરની વાત થવી જોઈએ. અને સરની એક બહુ મને વાત યાદ આવે છે, એમણે કહ્યું હતું કે આ બંનેનો રંગ છે ને ગીરની માટી જેવો હતો. આ બંને તમે જોશો તો ગીરની માટી જેવો એમનો રંગ છે. અને એટલા માટે એ કદાચ પ્રેરણા એ લાઈનની ત્યાંથી જ મળી કે ગીરની કુખે જન્મ્યા ખમતી ધર ભળવીર બે. ગીરની કુખે જન્મ્યા છે આ બે ભળવીર. ઉદો જઈને ઉદો વીરુ. ઉદો આપણે કહેવાની રીત છે કે જય જયકાર થાય, તો ઉદો જઈને ઉદો વીરુ, ઉદો ગાંડી ગીરને. આ બંનેની જ્યારે વાત કરી હોય ત્યારે એટલી બધી કથાઓ છે. ત્યાંના લોકો સાથે મેં વાત કરી, ઘણા બધા અનુભવ તો મારા પોતાના છે. હું અવારનવાર થેલો લઈને બસ નીકળી જતો હોઉં છું ગીર. તો હવે એ જસ્ટિફાય કરવું કે આટલી મોટી ગાથા અને એને થોડા શબ્દોમાં જસ્ટિફાય કરવું, તો એમાં ખાસ સરની પ્રેરણા જ કામ આવી છે. સરે જે બ્રીફ આપી છે એ જ કામ આવી છે કે એમનું ખમીર જે છે, એમની એક સાથે જ નીકળે તો 30-40 કિલોમીટર ચાલી નીકળે. અને એક બહુ જ ખાસ વાત છે આ બંને જોડીની કે જ્યારે બંને જોડીમાં શિકાર કરે ને ત્યારે એક મારણ ઉપર નીકળે ત્યારે બીજો ત્યાં બેસીને તાગે કે કોણ આવી રહ્યું છે, આજુબાજુ કોઈ બીજો એટેક નહીં કરે, બચ્ચાઓની સાર સંભાળ રાખે. એટલા માટે પછી આ લાઈન આવી કે એક નીકળે મારણે ત્યારે બીજો ત્યાં તાગે, શૂરવીર સાચા પહાડી દાઢે જંગલ રાખે. આખું જંગલ જાણે કે એ લોકોના દાઢમાં જ એવી આ જોડી. અને છેલ્લે 4 લાઈન આવી કે
એટલી એમની પ્રાઇડ બહુ જ મોટી છે કે તમે જોશો તો ગીરમાં લગભગ બધા ખૂણે એમનો એક વંશવેલો ત્યાં એમનો મળી જશે. પરિવાર વિસ્તાર જ્યાં પગ મૂકો ત્યાં સિંહણ પાઠળ આનંદ ને ઝીંકા બચુડા ભર્યું ભાદર્યું રાજ રજવાડું જેનું કરે વીરો એ નામ લઈને કહુંબા. વીરો આ નામ લઈને કહુંબા કરતા એ વાત જો અહીંયા કહી હોય તો સહેજ પણ એ ખોટી ના ઠરે એવી આ જોડી. અને એના માટે ગીત લખવાનો મને મોકો મળ્યો, મને ચાન્સ મળ્યો, એના માટે હું બહુ જ પ્રાઉડ ફીલ કરું છું. અને આમ કહેવાય કે કાલિદાસે કહ્યું હતું રઘુવંશમમાં તિતિર્ષુ દુસ્તરમ અપી મોહાદ રૂપેણ અસ્મિ સાગરમ. એક નાની હોડી લઈને એક મોટો સાગર તરવાની કેવના રાખું છું એવું છે. એક નાનો વ્યક્તિ નાની એક કલમ લઈને આવડી મોટી જોડી ગીરની મોઘી મોહલાત એવી આ જોડી વિશે કંઈક લખવાનો મને મોકો મળ્યો. એ પ્રયત્ન મેં કર્યો એના બદલ હું સરનો ખૂબ ખૂબ આભારી છું, આખી ટીમનો ખૂબ ખૂબ આભારી છું. આ તક માટે કે આ ગીતનું સ્વરાંકન અમને કરવા મળ્યું એ માટે અમે પરિમલ સર એમની આખી ટીમના આભારી છીએ. આ માટે તક શબ્દ એટલા માટે વાપરવો પડે કે આ ગીત સાથે એક વિશેષ લાગણી જોડાયેલી હોવાનું કારણ એ પણ છે કે હું અને કેદારભાઈ અમારો બંનેનું જે મૂળ ગામ છે ગીર પંથકની પાસે છે. એટલે નાનપણથી એક પ્રકારનું ગીર ને સિંહ સાથેનો ઘરોબો અનુભવ્યો હોય અને હવે જ્યારે શહેરમાં આવી ત્યારે એક જોડાણ થોડુંક ક્યારેક તૂટ્યું હોય એવી લાગણી થાય. ત્યારે એક તક મળે છે કે ફરી એ ગીરના ખમીર સાથે એના સ્પિરિટ સાથે જોડાવાની આ ગીત દ્વારા અમને તક મળી છે. ગયા વર્ષે પણ વિશ્વ સિંહ દિવસ પર પરિમલ સરની પ્રેરણાથી જે ગીત બન્યું હતું ગીર ગઝલથી આવી સિંહણ એનું પણ અમે સંગીત કર્યું હતું. અને આ વર્ષે જય વીરોની જોડી એનું પણ અમે સંગીત કર્યું છે. પણ એ બંનેમાં એક ફેર છે. ફેર એ છે કે ગયા વખતે સિંહણનું ખમીર, પ્રાઇડ, એનો જુસ્સો, એનું શૌર્ય એને સંગીત થકી નિખારવાનું હતું અને અમે પ્રયત્ન કર્યો હતો. પણ આ વર્ષે એવા બે મિત્રોની વાત કે જેમ હમણાં પાર્થે વાત કરી કે કરે વીરો એ નામ લઈને કહુંબા, તો જેના નામ લઈને કહુંબા લેવામાં આવશે ક્યારેક કે લેવાતા હશે એવા બે મિત્રોની જ્યારે વાત કરવી હોય ને એમાં પણ કે જ્યારે અમે આ ગીતનું કામ શરૂ કર્યું ત્યારે બેમાંથી એક મિત્ર જેની વિદાય થઈ ગઈ હતી આ દુનિયામાંથી અને થોડા દિવસ પૂર્વે બીજા મિત્રની પણ થઈ. એ ઇમોશનને લઈને જ્યારે કામ કરવાનું હોય ત્યારે ઓફકોર્સ વાત એના શૌર્યની કરીએ છીએ, એની દોસ્તીની, એના ખમીરની એક વાત કરીએ છીએ, પણ ક્યાંક એની યાદોમાં આ વાત થઈ રહી છે કે જ્યારે આપણી વચ્ચે જઈને વીરુ નથી રહ્યા ત્યારે આપણે એને સંભાળી રહ્યા છીએ ગીત સાથે. ત્યારે એવું એક ઇમોશન હવે એવું નહીં કહીએ કે આ કમ્પોઝ કરવાનો પ્રયત્ન કર્યો છે, કારણ કે કદાચ આ ઇમોશન દ્વારા આ જે પહેલી ધૂન જે જન્મી એ જ આપણે સાંભળી છે. તો આમાં કદાચ એવો બહુ પ્રયત્ન કરવો પડે છે એવું નથી, કારણ કે મેં વાત કરી એ પ્રમાણે એક પ્રકારનું જોડાણની અનુભૂતિ આ વિષય સાથે અને આ જોડી સાથે થતી હતી. તો ત્યારે આપ સૌએ હમણાં જે સાંભળ્યું જય વીરની જોડી એ ગીત અને પાર્થના શબ્દો એમાં બહુ જ એક ઇન્સ્પિરેશનનું કારણ પણ બન્યા છે. એટલું સુંદર લખીને જ્યારે અમારી પાસે આવતું હોય ત્યારે ઘણા શબ્દો જ પોતાની ધૂનને ખોલી આપતા હોય છે તમારી સામે. એટલી સુંદર વાત કે જય વીરોની આટલી જેની મિત્રતામાં આટલી વિશાળતા છે એને ગીતમાં 3 મિનિટમાં કહી દેવી તો એ બહુ મોટી આર્ટ છે. તો એ પાર્થના શબ્દો, પરિમલ સરની પ્રેરણા, તો એના થકી અમે આ સંગીત કર્યું છે. અને ઓફકોર્સ આદિત્ય ગઢવી જેવો આપણો જે બળકટ અવાજ છે એ જ્યારે આ ગીતને મળી રહ્યો હોય ત્યારે એનો રંગ ઓર નીકળી જતો હોય છે. કરું તો હું તાલાળામાં જ મારી સ્કૂલ મેં કરી ધાવા ગીરમાં અને તાલાળામાં, એટલે હજુ બી હું ત્યાં જાઉં એટલે ફાટક મને યાદ આવે કે એ ફાટકે અમે જતા રાત્રે પપ્પા લઈ જતા અને ત્યાંથી એક જ છૂછું ગાડી નીકળતી અને જોવા માટે અમે જતા. અને સિંહો બહુ આમ એટલે બહુ પર્સનલ કનેક્ટ છે. અને ગીરમાં આપ સૌ પણ જાણો છો કે સિંહોનો ડર નથી લાગતો ત્યાં લોકોને. એ એક ઇકોસિસ્ટમનો ભાગ છે સિંહો. ગીરની જે આખી ઓવરઓલ જે જાતિ છે કે પ્રાણી જાતિ કે હેબિટેટ જે કંઈ પણ છે એનો એક ભાગ છે. તો જ્યારે આ ગીત કરવાનું થયું ત્યારે એક બહુ પર્સનલ કનેક્ટ આવ્યો. અને જેમ ભાર્ગવે કહ્યું એમ આ કમ્પોઝિશન થઈ ગયેલું છે, આ આવી ગયું છે. આના માટે કંઈ એવા એફર્ટ્સ નથી કરવા પડ્યા. અને કદાચ તમે એ ઓબ્ઝર્વ કર્યું હશે કે આ જે મૂળ સૌરાષ્ટ્રના સૂર જે છે, સૌરાષ્ટ્રની જે ધૂન છે, જે ત્યાંનું આપણું લોકસંગીત છે,
એના આધાર ઉપર આ આખી એક ધૂન જે છે એ તૈયાર થઈ છે. વાદ્યોનો પણ અમે એ પ્રકારનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે કે જે આપણા મૂળ ફોક ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય એનો આમાં ઉપયોગ થાય, એટલે બેન્જો હોય કે વાયોલિન હોય કે ઢોલ હોય એનો ઉપયોગ કરવો છે. અને પરિમલ સર ની પણ પ્રેરણા અને એમની ટીમની પણ એક ખાસ વાત હતી કે ડેફિનેટલી આપણે લોકો જયવીરુને યાદ કરીએ છીએ, પણ આપણે એમની લાઈફને સેલિબ્રેટ કરવી છે. એવું નહીં કે આપણે લોકો બધા અતિશય દુઃખમાં સરી પડીએ ને એ રીતનું નહીં. એ લોકો એક ખમીરવાળું જીવન જીવ્યા છે. આટલા વર્ષો સુધી એણે આમ જોવા જઈએ તો ગીરમાં રાજ કર્યું છે એમ કહેવાય.